टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પાંડેસરા વિસ્તારમાં 3 બોગસ તબીબો દ્વારા જે હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી હતી તેમાં હાલ ફાયરના અધિકારી પહોંચ્યા છે। ફાયરના અધિકારીઓ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે। ફાયર સેફટીને લઈને હાલ અહીંયા જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ફાયર સેફટી અહીંયા ચકાસવામાં આવી રહી છે। ફાયર સેફટી કાર્યરત છે કે નહીં તે બાબતની જે તપાસ છે તે અહીં કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્ય હાલ તમે જોઈ શકો છો કે ફાયર ઓફિસર અહીં પહોંચ્યા છે, ફાયરના કર્મચારી અહીં પહોંચ્યા છે, ત્યારે આજે ફાયર અધિકારી દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી રહી છે। આજે આ ફાયર સેફટી કામ કરે છે કે નહીં તે બાબતના સવાલો ઉઠી રહ્યા છે। ફાયર અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું મળ્યું અહીંયા, શું જોવા મળ્યું છે? જી ચોક્કસથી, એટલે હાલ અહીંયા જે ફાયર સેફટી માટે જે મોટર મૂકવામાં આવી છે તે કાર્યરત છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે, પરંતુ હાલ અહીંયા જે કેટલાક વાયરો છે તે પણ જે જોડાણ વગરના હાલ મળ્યા છે અને આ મોટર જાણે બંધ હોય તે પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે। એટલે કે ફાયર સેફટીને લઈને પણ હવે જે છે તે સવાલો ઊભા થયા છે અને અહીં જે ફાયર સેફટીની તપાસ છે તે જે છે અહીં કરવામાં આવી રહી છે। એટલે કે 3 બોગસ ડોક્ટરોએ સાથે મળીને આજે આખી હોસ્પિટલ ઊભી કરી દીધી। 2 માળની હોસ્પિટલ અહીં ઊભી કરી દેવામાં આવી હતી અને હાલ અહીંયા જે કનેક્શન ન જોડવામાં આવ્યું હોય તે પ્રકારનું હાલ અહીં દેખાઈ રહ્યું છે। ત્યારે જે ફાયર ઓફિસર છે તે અહીં તપાસ કરી રહ્યા છે, ફાયર સેફટીને લઈને તપાસ કરી રહ્યા છે કે ફાયર સેફટી ચાલુ હાલતમાં છે કે નહીં। ફાયર ઓફિસર સાથે ફરીથી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી, અહીંયા જે ફાયર સેફટી તમે જોઈ, કઈ પ્રકારની ફાયર સેફટી હતી? ફાયર મોટર પેનલમાં ઇલેક્ટ્રિક સપ્લાય આવતું નથી। હું ચેક કરી લીધું, ફાયર અલાર્મ પેનલ સિસ્ટમ લગાવેલી છે, એમાં પાવર સપ્લાય આવતી નથી, એટલે કનેક્શન બાકી છે। બીજી તરફ આજે બીજી કઈ એક્સટિંગર ને એવું લગાવવાનું એવું છે? જે દાદર પર એબીસી CO2 અને એબીસી ની બોટલો લગાવી છે, એસટી ગીઝર હજી લગાવવાના બાકી છે, લગાવ્યા નથી। એટલે કે જે ફાયર એક્સટિંગરો લગાવવાના હોય છે તે લગાવવામાં આવ્યા નથી। આજે ફાયર સેફટીની સિસ્ટમ ફરીથી બતાવીશ કે આજે સિસ્ટમ અહીં લગાવવામાં આવી છે તે વર્કિંગ નથી, એટલે આ સિસ્ટમ હાલ બંધ હાલતમાં છે। આ એક વાયર છે, તે વાયરનું જોડાણ પણ આપવામાં આવ્યું નથી। આ એક બીજો વાયર પણ છે, તે પણ એકદમ છૂટો વાયર છે, એટલે હાલ અહીંયાથી માત્ર આજે MCBમાં વાયર આપવામાં આવ્યો છે, પરંતુ MCBમાંથી જે મોટરનું કનેક્શન આપવામાં આવવાનું હોય તે આપ્યું નથી। એટલે ફાયર સેફટી બંધ હાલતમાં છે, ફાયર એક્સટિંગર નથી લગાવ્યા। એટલે કે 3 નકલી તબીબોએ હોસ્પિટલ આખી ઊભી કરી દીધી હતી, પરંતુ આ નકલી હોસ્પિટલોમાં દર્દીના જીવનું જોખમ પણ અહીં ઊભું થયું હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે ફાયર સેફટી છે તે વર્કિંગ નથી અને નિયમ અનુસાર ફાયર સેફટી અહીં લગાવવામાં નથી આવી। કેમેરા પર્સન KCU સાથે મિત્ર રૂપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।